નમસ્કાર. આજે આપણે રસાયણશાસ્ત્રના એક ખૂબ જ મહત્વપૂર્ણ અને રસપ્રદ વિષય પર વાત કરીશું એમાઇન. આ એવા કાર્બનિક સંયોજનો છે જે આપણી આસપાસ દરેક જગ્યાએ છે, દવાઓથી લઈને આપણા પોતાના શરીરમાં પણ. તો ચાલો આજે એમાઇનની આ અદ્ભુત દુનિયાને ઊંડાણપૂર્વક સમજીએ. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. જરા વિચારો, પેઇનકિલર, આપણા કપડાને રંગ આપતા રંગો, વિટામિન્સ અને મજબૂત પ્લાસ્ટિક જેવા પોલિમર, આ બધી વસ્તુઓ દેખીતી રીતે કેટલી અલગ છે ખરું ને? પણ એમની વચ્ચે એક બહુ જ ઊંડી રાસાયણિક કડી છે. શું હોઈ શકે? અને એ કડી છે એમાઇન સંયોજનો. હા, આ એ જ અણુઓ છે જે એડ્રેનાલિન જેવા હોર્મોન્સથી માંડીને નવાકિન જેવી દવાઓનો મુખ્ય ભાગ છે. પોલિમર હોય, રંગો હોય કે પછી વિટામિન્સ, એમાઇન દરેક જગ્યાએ એક સક્રિય ઘટક તરીકે કામ કરે છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે શું શું શીખવાના છીએ? સૌથી પહેલાં આપણે એમાઇનની ઓળખ કરીશું, પછી તેમના બંધારણ અને પ્રકારોને સમજીશું, ત્યાર પછી તેમને નામ કેવી રીતે આપવું એ શીખીશું, અને અંતે બધા જ મુખ્ય મુદ્દાઓનું રિવિઝન કરીશું. ચાલો શરૂ કરીએ. તો ચાલો સીધા જ સૌથી મૂળભૂત પ્રશ્ન પર આવીએ. આ એમાઇન છે શું? એ ક્યાંથી આવે છે? એમનો પાયો શું છે? એમાઇનને સમજવા માટે આપણે એમોનિયા એટલે કે NH3 શરૂઆત કરવી પડશે. સમજો કે એમોનિયા આપણું એક બેઝિક બિલ્ડિંગ બ્લોક છે. હવે જો આપણે આ એમોનિયાના 1, 2 કે પછી ત્રણેય હાઇડ્રોજન પરમાણુને હટાવીને એમની જગ્યાએ કોઈ આલ્કાઇલ કે એરાઇલ સમૂહ જોડી દઈએ તો જે નવું સંયોજન બને છે ને, એ જ છે એમાઇન. એટલે જ કહેવાય છે કે બધા જ એમાઇન એમોનિયાના વ્યુત્પન્ન છે. સારું, હવે એ તો ખબર પડી ગઈ કે એમાઇન એમોનિયામાંથી બને છે, પણ એ દેખાય કેવા? એમનો આકાર કેવો હોય છે? અને એમને કઈ રીતે અલગ અલગ ગ્રુપમાં વહેંચવામાં આવે છે? ચાલો એમના બંધારણ અને વર્ગીકરણને ડિટેલમાં જોઈએ. અહીંયા ફોકસ છે નાઇટ્રોજન પરમાણુ પર. એમોનિયામાં જેવું હોય છે ને, બસ એવું જ. આ નાઇટ્રોજન 3 બંધ બનાવે છે, પણ એની પાસે એક લોન પેર એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ હોય છે. અને આ લોન પેર જ આખા અણુના આકારને નક્કી કરે છે અને એને એક ખાસ પિરામિડલ આકાર આપે છે. અને આ 108 ડિગ્રીનો ખૂણો, આ બહુ જ રસપ્રદ છે. જુઓ, સામાન્ય રીતે sp3 સંકરણમાં બંધ કોણ 109.5 ડિગ્રીનો હોય છે, પણ અહીં થોડો ઓછો છે. આવું કેમ? કારણ પેલું લોન પેર. એ લોન પેર છે ને, એ થોડી વધારે જગ્યા રોકે છે અને બીજા બંધને નીચેની તરફ ધક્કો મારે છે, એમને સંકોચે છે. આ જ કારણે બંધ કોણ ઘટીને લગભગ 108 ડિગ્રી થઈ જાય છે. એમાઇનનું વર્ગીકરણ તો એકદમ સીધું સાદું છે. બસ એટલું જ જોવાનું કે એમોનિયાના કેટલા હાઇડ્રોજનને રિપ્લેસ કર્યા છે. જો એક હાઇડ્રોજનને હટાવીને R સમૂહ લગાવ્યું તો એ પ્રાથમિક એટલે કે 1 ડિગ્રી એમાઇન. 2 હાઇડ્રોજન હટાવ્યા તો એ દ્વિતીયક એટલે કે 2 ડિગ્રી એમાઇન. અને જો 3 હાઇડ્રોજન ગયા તો એ થઈ ગયું તૃતીયક એટલે કે 3 ડિગ્રી એમાઇન. બસ આટલું જ. અને હા, વર્ગીકરણમાં એક નાનકડી વાત હજી ઉમેરી શકાય. જો નાઇટ્રોજન સાથે જોડાયેલા બધા જ R સમૂહો એક સરખા હોય તો તેને સાદો એમાઇન કહેવાય છે. પણ જો સમૂહો અલગ અલગ હોય, જેમ કે એક ઇથાઇલ હોય અને એક મિથાઇલ, તો તેને મિશ્રિત એમાઇન કહેવાય છે. ઓકે, તો હવે આપણે એમાઇનના પ્રકારો ઓળખતા શીખી ગયા. હવેનું સ્ટેપ છે એમને નામ આપવાનું. રસાયણશાસ્ત્રમાં દરેક સંયોજનનું સાચું અને સ્પષ્ટ નામ હોવું બહુ જ જરૂરી છે. તો ચાલો હવે એમાઇનના નામકરણની પદ્ધતિઓ સમજીએ. જુઓ, એમાઇનના નામ આપવાની મુખ્યત્વે 2 રીત છે. એક છે સામાન્ય પદ્ધતિ, જે નાના અને સિમ્પલ અણુઓ માટે વપરાય છે, અને બીજી અને સૌથી અગત્યની છે IUPAC પદ્ધતિ. આ એકદમ નિયમોવાળી સ્ટેન્ડર્ડ સિસ્ટમ છે જે આખી દુનિયામાં એક સરખી રીતે વપરાય છે. IUPAC પદ્ધતિમાં એમાઇનનું જે મૂળ નામ છે એ છે આલ્કેન એમાઇન. આ શબ્દને જરા ધ્યાનથી જુઓ. આલ્કેન વત્તા એમાઇન. આલ્કેન ભાગ કાર્બનની લાંબી શૃંખલા બતાવે છે અને એમાઇન એક ક્રિયાશીલ સમૂહ. નિયમ એવો છે કે જે પણ જનક આલ્કેન હોય એના નામના અંતમાંથી ઈ કાઢીને અમાઇન પ્રત્યય લગાવી દેવાનો. ચાલો ઉદાહરણથી સમજીએ. પહેલું જુઓ, CH3 CH2 NH2. 2 કાર્બન એટલે ઇથેન, તો IUPAC નામ થયું ઇથેનેમાઇન. સિમ્પલ. હવે બીજું, 3 કાર્બનની શૃંખલા છે એટલે પ્રોપેન. પણ અહીં એમિનો સમૂહ કયા કાર્બન પર છે એ બતાવવું પડે. અહીં પહેલા કાર્બન પર છે એટલે નામ થયું પ્રોપેન-1 એમાઇન. અને છેલ્લું ઉદાહરણ જુઓ,
6 કાર્બનની શૃંખલા અને બંને છેડા પર એમિનો સમૂહ એટલે નામ થયું હેક્ઝેન-1,6 ડાયએમાઇન. અહીં ડાયનો મતલબ છે 2 એમિનો સમૂહ. હવે સવાલ એ થાય કે પ્રાથમિક અમાઇન તો બરાબર, પણ દ્વિતીયક અને તૃતીયકનું શું? ત્યાં તો સમૂહો સીધા નાઇટ્રોજન સાથે જોડાયેલા હોય છે. એના માટે એક ખાસ નિયમ છે. આપણે એ સમૂહનું સ્થાન બતાવવા માટે નંબરને બદલે N- પૂર્વકનો ઉપયોગ કરીએ છીએ. આ N એવું બતાવે છે કે તે સમૂહ કાર્બન શૃંખલા પર નહીં પણ સીધો નાઇટ્રોજન પર જ જોડાયેલો છે. ચાલો આ નિયમને પણ ઉદાહરણોથી પાકો કરીએ. પહેલું ઉદાહરણ જુઓ. અહીં સૌથી લાંબી કાર્બન શૃંખલા 2 કાર્બનની છે એટલે કે ઇથેન. તો જનક નામ થયું ઇથેનેમાઇન. હવે નાઇટ્રોજન પર બીજું શું જોડાયેલું છે? એક મિથાઇલ સમૂહ. તો એનું નામ થશે N-મિથાઇલ. આખું નામ થયું N-મિથાઇલ ઇથેનેમાઇન. બીજું ઉદાહરણ. અહીં 3 મિથાઇલ સમૂહ છે. એકને જનક ગણીએ એટલે કે મિથેનેમાઇન. તો બાકીના 2 મિથાઇલ સમૂહ નાઇટ્રોજન પર વિસ્થાપક તરીકે ગણાશે. એટલે નામ થશે N-N ડાયમિથાઇલ મિથેનેમાઇન. હવે વાત કરીએ એરોમેટિક એમાઇનની, મતલબ કે જ્યારે એમિનો સમૂહ સીધો બેન્ઝીન વલય સાથે જોડાયેલો હોય. એમાં જે સૌથી સરળ સંયોજન છે C6H5NH2, એનું એક ખાસ નામ છે જે સામાન્ય અને IUPAC બંને પદ્ધતિમાં સ્વીકૃત છે, અને એ છે એનિલીન. એનું વ્યવસ્થિત IUPAC નામ બેન્ઝીનેમાઇન પણ છે. હવે જો એનિલીન પર બીજું કોઈ સમૂહ જોડાયેલું હોય, જેમ કે અહીં બ્રોમિન, તો આપણે એની જગ્યા નંબરથી બતાવીએ છીએ, એટલે કે 4-બ્રોમો એનિલીન. સારો, તો આપણે એમાઇન શું છે, એના પ્રકારો, બંધારણ અને એના નામકરણ વિશે ઘણી બધી વાતો કરી. ચાલો હવે ફટાફટ એકવાર બધા જ મુખ્ય મુદ્દાઓનું રિવિઝન કરી લઈએ, જેથી બધું બરાબર યાદ રહી જાય. તો આટલી વસ્તુઓ ખાસ યાદ રાખવાની છે. પહેલું, એમાઇન એમોનિયામાંથી બને છે. બીજું, એમનો આકાર પિરામિડલ અને બંધકોણ લગભગ 108 ડિગ્રી હોય છે. ત્રીજું, તેમને પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમ 3 વર્ગોમાં વહેંચવામાં આવે છે. અને ચોથું, IUPAC નામકરણ આલ્કેનેમાઇન પર આધારિત છે અને દ્વિતીયક અને તૃતીયક એમાઇનમાં નાઇટ્રોજન પરના વિસ્થાપકો માટે N- પૂર્વકનો ઉપયોગ થાય છે. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, DPP और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.